અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રચાર ઇન્ડિયા કોલોનીમાં સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર વાર કર્યા। હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો છે। ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ ગમે તેમ બોલવા લાગે છે। ગુજરાતીઓને ગાળ આપવા સિવાય કોઈ મુદ્દો મળતો નથી। હવે એવો હિસાબ કરો કે ફરી બોલવાની હિંમત ન કરે। સભા દરમિયાન નવા કોર્પોરેટરોને હર્ષ સંઘવીએ સલાહ આપી છે કે અડધી રાત્રે પણ કોઈ કામ લઈને આવે તો કરી આપવાનું। હંમેશા ગુજરાત અને ગુજરાતના વિરોધમાં કામ કર્યું, તે કારણે લોકોનો એમની ઉપરથી વિશ્વાસ ખોઈ લીધો છે। તે કારણે આજે બોર્ડ ઉપર લટકેલો પંજો એકલો કાર્યાલય પર હોય છે, આસપાસમાં એક બી માણસ નથી હોતા કાર્યાલયમાં। એ પરિસ્થિતિ કોંગ્રેસની આજે આવી છે। આખા ગુજરાતમાં આ બે પાર્ટી ભેગી થાય ને તોય પૂરેપૂરા ઉમેદવાર નથી મળતા, એવી પરિસ્થિતિ છે। કારણ કે ગુજરાતના લોકો આ વખતે પૂરેપૂરા હિસાબ કરવાના છે।